दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે જીએસસીસીએલ જુનિયર એન્જિનિયર અને PA1 ની એક્ઝામ આવવાની છે। નોટિફિકેશન આવી ગઈ છે, ફોર્મ ભરવાના અત્યારે ચાલુ છે, બરાબર। 24 તારીખ સુધી લાસ્ટ ડેટ છે, એટલે 24 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકો છો। સૌથી મહત્વની વસ્તુ તો કે આ વિડિયો આપણે એના માટે બનાવીએ છીએ કે 75 દિવસ તૈયારી માટે, બરાબર। થંબનેલ ની અંદર તમે જોયું હશે 75 દિવસ। તો 75 દિવસ હું એટલા માટે કહું છું કે જનરલી પરીક્ષા 70-75 દિવસની અંદર આવી જશે ખાસ, બરાબર। તો ટિયર 1 અને ટિયર 2 અત્યારથી જ આપણે પ્રિપેર કરવાનું ચાલુ કરવું પડશે, નકર છેલ્લે આપણે બધું ભેરું કરવું અઘરું થઈ જશે। અત્યારે ફોર્મ ભરીને બેસી જશું 1-2 મહિના પછી કે ભાઈ પરીક્ષાની તારીખ આવે ત્યારે તૈયારી ચાલુ કરશું તો બધાય માટે અઘરું પડશે, બરાબર। ટિયર 1 ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, પણ ટિયર 2 છે એમાં ટિયર 1 ને ટિયર 2 વખતે બહુ એટલો બધો ટાઈમ નહીં મળે, એટલે ટિયર 1 અને ટિયર 2 બંને સાથે પ્રિપેર કરવા જોશે। પહેલા તમને બેઝિક ડેટા હું તમને બતાડી દઉં। ગયા વર્ષે DGVCL જુનિયર એન્જિનિયરની એક્ઝામ લેવાઈ, બરાબર। હવે ઓનલાઈન ફોર્મ સ્ટાર્ટ થયા હતા 12 માર્ચ 2024 ના રોજ ઓનલાઈન ફોર્મ ભરાવાના ચાલુ થયા હતા। એની પહેલા નોટિફિકેશન આવી ગઈ હતી, પણ ફોર્મ ભરાવાના 12 માર્ચ થી શરૂ થયા હતા। લાસ્ટ ડેટ હતી 1 એપ્રિલ, બરાબર। 1 એપ્રિલ 2024 ના એની લાસ્ટ ડેટ હતી, બરાબર, ફોર્મ ભરવાની। હવે તમે જુઓ ટિયર 1 ની એક્ઝામ છે એ 11/6/2024 ના રોજ લેવાયેલી હતી, ટિયર 1 ની એક્ઝામ, બરાબર। હવે 11/6/2024 એટલે ગણતરી કરો 1/4 થી, એટલે એપ્રિલ મહિનો આખો, બરાબર। પછી એપ્રિલ પછી મે મહિનો આખો, એટલે 30 ને 30 60 દિવસ, અને 10 દિવસ આપણે આના, બરાબર। તો 71 દિવસ જેવો તમને સમય મળ્યો જો તમે લાસ્ટ ડેટ થી ગણતરી કરો છો ને તો। ફર્સ્ટ ડેટ થી ગણતરી કરશો મતલબ કે ફોર્મ ભરવાના ચાલુ થયું ત્યારથી તો 90 દિવસની આસપાસનો ગાળો થાય છે, બરાબર। એટલે ટિયર 1 તમે ગણતરી કરીને હાલજો 70 દિવસની અંદર તમારી આવી જશે, એટલે એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવી પડશે, બરાબર। ટિયર 2 તમે જુઓ, ટિયર 2 2 ઓગસ્ટ 2024 ના રોજ લેવાયેલી હતી, બરાબર। 2 ઓગસ્ટ 2024 ના રોજ લેવાયેલી હતી। તો હવે ટિયર 1 અને ટિયર 2 વચ્ચે કેટલો ટાઈમ મળ્યો આપણને, તો કે 11/6 થી લઈને 2/8, એટલે એનો મતલબ કે 19 દિવસ આના છઠ્ઠા મહિનાના અને 7મા મહિનાના 30 દિવસ, બરાબર। તો એટલે ત્યાં તમે ગણતરી કરો તો એટલે તમને કેટલા મળ્યા, જનરલી તમે ગણતરી કરો 50 દિવસ જેવો ટાઈમ મળ્યો, કારણ કે 2 ઓગસ્ટ એટલે ઓગસ્ટ મહિનો તો ગણતરી કરવામાં જ નથી આવતું। 2 ઓગસ્ટ તો પેપર છે, 1 ઓગસ્ટ ઓગસ્ટ મહિનો સ્ટાર્ટ થયો, એટલે 50 દિવસનો ગાળો તમને અહીંયા મળ્યો, બરાબર। તો એટલે ટિયર 1 ને ટિયર 2 વચ્ચે એટલો સમય નહીં મળે, એટલે અત્યારથી જ તમારે પ્રિપેરેશન ચાલુ કરવી પડશે। ઓકે ફ્રેન્ડ્સ, તો જેવી રીતના આગળ તમને સમજાવ્યું પ્રમાણે અત્યારે જેટલા પણ લોકોને આની અંદર લાગવાની ઈચ્છા હોય કે ભાઈ આપણે આની અંદર જીએસસીસીએલ PA1 કે જુનિયર એન્જિનિયરમાં લાગવું, તો અત્યારથી જ તમારે ટિયર 1 ટિયર 2 પ્રિપેરેશન સ્ટાર્ટ કરવી જોઈએ, બરાબર। ટિયર 1 આપણું ક્વોલિફાઈંગ રાઉન્ડ છે, એટલે સૌથી મહત્વની વસ્તુ ટિયર 2 આપણા માટે છે। ટિયર 2 ની જે માર્ક આવશે એના મેરિટ પ્રમાણે જ આપણો આની અંદર ફાઇનલ સિલેક્શન થશે, પણ ટિયર 1 ની પ્રિપેરેશન પણ આપણે સાથે જ તૈયારી કરવી જોશે, સાથે સાથે ટિયર 2, બરાબર। કારણ કે એટલું ઇમ્પોર્ટન્ટ ટિયર 1 જ ક્લિયર નહીં થાય તો પછી ટિયર 2 નું કઈ આપણે મહત્વ જ નથી। ઓકે, સૌથી પહેલા તમારે શું કરવાનું છે, બેઝિકલી વસ્તુ તમે એક વસ્તુ સમજો કે અહીંયા તમે આવી રીતના કોમ્પ્યુટર, બરાબર, ત્યાર પછી જીકે, પછી ગુજરાતી, ઇંગ્લિશ, ઓકે, ત્યાર પછી આપણું એપ્ટિટ્યુડ, પછી રીઝનિંગ, અને આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ના વિદ્યાર્થી મિત્રો છીએ એટલે આપણે ઇલેક્ટ્રિકલ, બરાબર। ઇલેક્ટ્રિકલ ની અંદર શરૂઆતના પહેલા 3 વિષય આપણે તૈયાર કરવાના છે, બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ, પછી મેઝરમેન્ટ, કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ સિસ્ટમ, મેથ્સ ને બધુંય પૂછાશે, બરાબર। જે ના વિદ્યાર્થી મિત્રો તો એ બધુંય આપણે પ્રિપેર કરવું જોશે। મેથ્સ ને PA1 ના વિદ્યાર્થી મિત્રોને મેથ્સ નથી આવતું, બરાબર। હવે અહીંયા તમારે આવી રીતના કન્ટિન્યુ 1 2 3 4 5 6, બરાબર, આવી રીતના કન્ટિન્યુ તમારે 75 દિવસ સુધી, જ્યાં સુધી એક્ઝામ નથી આવતી ત્યાં સુધી કન્ટિન્યુ આવી રીતના રાઈટ પાડતું જવાનું છે, બરાબર। આજે મેં કોમ્પ્યુટર વાંચ્યું, બરાબર, તો એના ઉપર રાઈટ પાડવાનું। જીકે માટે મેં કંઈક ટોપિક કર્યા, બરાબર, તો એ રાઈટ પાડવાનું। ગુજરાતી આપણે સમાનાર્થી વિરુદ્ધાર્થી વાંચ્યા, શબ્દ સમૂહ માટે એક શબ્દ વાંચ્યા, કોઈ આપણે એક ટોપિક તૈયાર કર્યો તો એના માટે આપણે આજના દિવસનું મારું રાઈટ થવું જોઈએ, બરાબર। ઇંગ્લિશ તો કે ભાઈ આપણે સેમ એઝ ઇટ ઇઝ વોકેબ્યુલરી છે, એમાંય સમાનાર્થી વિરુદ્ધાર્થી છે, ખાલી જગ્યા છે, બરાબર, આર્ટિકલ્સ ને બધું છે, તો એ બધું આપણે કરતું જવાનું, રાઈટ કરતું જવાનું। એપ્ટિટ્યુડ ના 10-20 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા, રીઝનિંગ ના 10-20 એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા, બરાબર। ઇલેક્ટ્રિકલ ના અત્યારે 100 MCQ હું મિનિમમ કહું છું, વધારે મહેનત કરવી પડશે, બરાબર। 100 MCQ વાંચ્યા, કારણ કે 100 MCQ રોજના વાંચો તો એને ગુણ્યા તમે 75 કરો એટલે 7500 MCQ છે। જો તમે કન્ટિન્યુઅસલી 75 દિવસ સુધી 100 MCQ વાંચો છો તો, બરાબર, એટલે 7500 MCQ તમારા થાય, ક્લિયર। તો હવે પરીક્ષાના છેલ્લા દિવસોમાં તો બહુ વધારે MCQ આપણે કવર કરવા પડે, અને આ તો હું ટિયર 1
ટિયર 2 માટે તો આપણને વધારે ટાઈમ મળશે એટલે ટિયર 1 અત્યારે 100 MCQ ડેઈલી ને માનો કે બેઝિક ઇલેક્ટ્રિકલ છે, મશીન છે, પાવર સિસ્ટમ છે, ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ છે, એ તમારે તૈયાર કરવાનું છે. જે લોકોને ન આવડતું એને તૈયાર કરવું જ પડશે, બરાબર. ટિયર 2 માટે તૈયાર કરી અને સાથે સાથે એના MCQ એ વાંચવાના છે, બરાબર. એટલે ડેઈલી તમારે મિનિમમ 6 કલાક તો તમારે આપવી જ જોશે. કેટલી? મિનિમમ 6 કલાક. જો તમે મિનિમમ 6 કલાક નથી આપતા તો તમારે અહીંયા થોડી પ્રોબ્લેમ આવી શકે છે. જે લોકો જોબ કરતા હોય સવારે 2-4 કલાક, સાંજે 2-4 કલાક, બરાબર. જે સવારે વહેલા ઉઠીને 5 વાગ્યાથી લઈને તમે વાંચવાનું ચાલુ કરી શકો છો. જોબમાં જ્યારે ટાઈમ મળે ત્યારે તમે બેઝિકલી કોઈ પીડીએફ માંથી એમાંથી વાંચી શકો છો, બરાબર. તો એ ટાઈમનો અત્યારે 2 મહિના સુધી 3 મહિના સુધી યુટિલાઇઝેશન કરશો તો તમને આની અંદર બેનિફિટ મળશે. આ રીતના તમારે કન્ટિન્યુઅસલી 75 દિવસ સુધીનું પ્લાનિંગ બનાવવાનું છે. મેં ગ્રુપમાં એક પીડીએફ તમને આવી રીતના બનાવીને મોકલી હતી, બરાબર. પાછી હું બનાવીને મોકલી દઈશ, બરાબર. જેમાં જીકે નહોતું તો જીકે એ એડ કરી અને મોકલી દઈશ. એ ઉપરાંત તમારે ટેસ્ટ પણ દેવાની છે, બરાબર. જો તમારે 100 માર્ક માંથી સારો સ્કોર કરવો હોય તો બેઝિકલી એટલું યાદ રાખજો, 100 ટેસ્ટ દઈને તમારે જવું પડશે, બરાબર. 100 ટેસ્ટ તમારે પહેલા દઈ અને તે પછી પેપર દેવા જાશો તો તમને ઘણો બધો બેનિફિટ થશે, બરાબર. એટલે તમે 100 ટેસ્ટ આપશો તો એનો મતલબ 20-20 માર્કની 100 ટેસ્ટ આપો તો એનો મતલબ એવો છે 100 × 20 બસ 2000 MCQ ની તમે ટેસ્ટ આપીને જાવ છો. અને MCQ આપવાથી, ટેસ્ટ આપવાથી તમને બેનિફિટ એ થશે કે તમને આઈડિયા આવશે કે ભાઈ કોઈ નવો ક્વેશ્ચન મારી સામે આવે છે તો હું શું વિચારું છું, એ પરીક્ષાની અંદર તમને બેનિફિટ કરશે, બરાબર. એટલે આ રીતના તમારે કન્ટિન્યુઅસલી 75 દિવસ સુધી, અને જેવું તમારી ટિયર 1 ની એક્ઝામ પતી ગઈ એટલે એવું નથી કે મજા કરવા બેસી જવાનું છે, તરત ટિયર 2 માટે ચાલુ થઈ જવાનું છે, બરાબર. જો પાછા ત્યાં અઠવાડિયું 10 દિવસ આ મજામાં નીકળી ગયા તો આ 50 માંથી 10 દિવસ ગયા આપણા, બહુ વધારે ટાઈમ નહીં આવે. જેવું રિઝલ્ટ આવશે એટલે ઓન ધ સ્પોટ તરત જ કહી દેશે કે આ તારીખે ટિયર 2 ની એક્ઝામ હશે, બરાબર. એટલે આજે પરીક્ષા પૈતી ટિયર 1 ની, એટલે આજનો દિવસ શાંતિ રાખી, કઈ વાંધો નહીં, આજનો દિવસ ચીલ કરો, બીજે દિવસથી પાછું ટિયર 2 માટે પ્રિપેરેશન, કારણ કે પેપર દેશો એટલે તમને આઈડિયા આવી જશે મારો વારો આવશે કે નહીં આવે. આજી વખતે ક્વોલિફાઈંગ રાઉન્ડ છે એટલે 45 તમને આઈડિયા આવી જાય કે ભાઈ મને 45 થી વધારે આવે છે એટલે હું ટિયર 2 માટે એલિજિબલ જ છું, બરાબર. તો એટલે ઓન ધ સ્પોટ બીજે જ દિવસે તમારે ચાલુ કરી દેવાનું થશે ટિયર 2 ની પ્રિપેરેશન, બરાબર. દંગલ મૂવીમાં તમે જોયેલું હશે, બરાબર, કે ભાઈ ઓલા જે નેશનલ એવોર્ડ જીતીને આવે છે તો આમિર ખાન સરસ મજાનો ડાયલોગ બોલે છે કે ભાઈ આજ જશ્ન મના લે બેટા, કલ સુબહ 5 બજે તૈયાર રહીયો. તો સેમ આપણે આવી જ રીતના કન્ટિન્યુઅસલી તૈયાર રહેવું પડશે. તો ટિયર 1 ને ટિયર 2 સારું, કારણ કે ટિયર 2 જ આપણને નોકરી સુધી પહોંચાડશે, બરાબર. એટલે એ આપણા માટે મેરિટ, એટલે એમાં સારામાં સારો સ્કોર લેવો જોઈએ. કદાચ ટિયર 1 તો તમારું થોડુંક નબળું ગયું પણ તમે 45 કે 50 ની ઉપર છો તો તમારે વાંધો નથી, પણ ટિયર 2 માં મેરિટમાં સારામાં સારો સ્કોર તમારે લેવો જોઈએ. EPA 1 માં હોય, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં હોય કે તમે JEE ની તૈયારી કરતા હો, બરાબર. તો આ એક તમારે ખાસ ધ્યાન દેવાની વસ્તુ છે. એટલે હું તમને હજી અત્યારથી જ કહું છું કે ભાઈ આ પ્રમાણે તમે ચાર્ટ બનાવો અને ડેઈલી વાંચવાનું ચાલુ કરો. તમે બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન, પછી પાવર સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ સિસ્ટમ. હવે કંટ્રોલ સિસ્ટમ, સિગ્નલ સિસ્ટમ ની ના આવડતું તો એના 10-10 MCQ કરો, બરાબર. 10-10 MCQ તૈયાર કરો પાવર ઇલેક્ટ્રોનિક્સ ના ને બધાને. એટલે ધીમે ધીમે તમને હેબિટ બનશે, કારણ કે આપણે અત્યાર સુધી વાંચ્યું નથી ને એટલે પ્રોબ્લેમ પડે છે. વાંચવાનું ચાલુ કરશો એટલે ધીમે ધીમે આપણને આવડવાનું પણ ચાલુ થઈ જશે. યુટ્યુબમાં આટલા બધા લેક્ચર્સ છે, કોઈ પણ લેક્ચર્સ જુઓ, બરાબર. આ બધા માટે સેમ એઝ ઇટ ઇઝ, તમે કોઈ કોર્સ લીધેલો હોય તો એ કઈ વાંધો નથી, બરાબર. નકર તમે તમારી રીતે યુટ્યુબમાંથી, કોઈ બુકમાંથી, ગમે ત્યાંથી ફોલો કરીને તમે પ્રિપેર કરી શકો છો, બરાબર. આટલા બધા યુટ્યુબમાં લેક્ચર્સ હોય છે, ત્યાંથી પણ તમે ફાયદો મેળવી શકો છો. બુકને કઈ રીતના તૈયારી કરવી એના વિશે મેં આગળ તમને ચર્ચા કરેલી છે, બરાબર. પણ ખાસ અત્યારે મગજની અંદર એટલું બેસાડીને રાખો, 75 દિવસની અંદર એક્ઝામ છે, મારે તૈયારી કરવી છે, બરાબર. તો જ તમે 75 દિવસનું મગજમાં રાખશો તો જ તમે તૈયારી કરશો, બરાબર. અને તો જ તમે આગળ વધી શકશો. બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.